નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના પ્રથમ નાગરિક ગીતાબેન મકવાણાના વોર્ડ નંબર 13માં જ ડ્રેનેજના પાણી ઉભરાવાની સમસ્યા, જેને લઈને સ્થાનિક લોકોમાં અને સામાજિક કાર્યકર્તાઓએ પણ રોષ ઠાલવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક નગરસેવકને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી સમસ્યાનું નિરાકરણ થયું. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી હાલમાં જ પૂર્ણ થઈ ગઈ છે અને ભાજપને બહુમતીથી તેઓ પાલિકાના તેમનું બોર્ડ બન્યું છે. આ વખતે 5 પદાધિકારીઓની જાહેરાત થતાં જ તેઓએ જણાવ્યું કે વડોદરાની જનતાને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે, પરંતુ વડોદરાના મેયર ગીતાબેન મકવાણાના વોર્ડમાં જ ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા સામે આવી. આ ડ્રેનેજ ઉભરાતી હતી તેનાથી માત્ર 300 મીટરના અંતરે મેયરનું નિવાસસ્થાન પણ આવેલું છે, જેને લઈને સ્થાનિકો અને સામાજિક કાર્યકર્તાઓએ વડોદરા મહાનગરપાલિકાના તંત્રને આડે હાથ લીધું. આ અહેવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પર પ્રસારિત થયો અને આ અંગેની જાણ સ્થાનિક નગરસેવક શૈલેન્દ્રસિંહ ઠાકોર બાપુને થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા. વિભાગના કર્મીઓને બોલાવ્યા. તાત્કાલિક એન્જિનિયર વિભાગના કર્મીઓને પણ બોલાવી લેવામાં આવ્યા. સ્થાનિકોની વાત સાંભળી ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાનું નિરાકરણ લાવ્યું. ત્યારે સ્થાનિક નગરસેવક શૈલેન્દ્રસિંહ ઠાકોર બાપુએ પણ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સ્થાનિકોનો આભાર માન્યો. ખરેખર સાચા નગરસેવક કોને કહેવાય? આ પ્રકારે ઘટના સ્થળ પર દોડી આવે તેને જ આપણે સાચા નગરસેવક કહી શકીએ. મેયરનું જ્યારે સિલેક્શન થયું ત્યારે વોર્ડ નંબર 13 એ એવા વિસ્તારમાંથી આવે છે કે અત્યાર સુધી મને નથી લાગતું કે આવા વિસ્તારમાંથી કોઈ મેયર બન્યા હોય. એટલે લોકોને એવું હતું કે આ સમસ્યામાં રહેલા વ્યક્તિ છે એટલે એમને સામાન્ય માણસની કે આવા વિસ્તારોની સમસ્યાનું જ્ઞાન હોય અને આનું નિવારણ આવશે એવી અપેક્ષા હતી. પણ છેલ્લા કેટલાય દિવસથી આ સમગ્ર વિસ્તાર તમે જુઓ તો ગંદા પાણીની સમસ્યાથી પીડિત છે અને ડ્રેનેજના લીધે જ એ પીડિત છે, કેમ કે ડ્રેનેજનું પાણી એનામાં બળી રહ્યું છે. ડ્રેનેજો ઉભરાયેલી છે. અહીંથી તમે 25-30 મીટર પાછળ જ જશો ને તો પાછળ જ કામ ચાલી રહ્યું છે, ત્યાં પણ આવી જ ઓવરફ્લો, ડ્રેનેજ ઓવરફ્લો છે. આખા વિસ્તારની અંદર આ સમસ્યા વારંવાર સર્જાય છે. ક્યાંક ને ક્યાંક સુએઝ પમ્પિંગ સ્ટેશન છે, એના જે પંપ ચલાવવા જોઈએ એ ચાલતા નથી ફૂલ કેપેસિટીથી અને એને કારણે આ સમસ્યા વારંવાર થાય છે. બીજી બાજુ જે ડ્રેનેજ શાખાની જે કામગીરી છે, લાઈનોની સમસ્યા છે, વર્ષો જૂની લાઈનો છે એ બદલવાની છે, જ્યાં લાઈનો નવી નાખી છે ત્યાં પણ આ સમસ્યા છે. એટલે પ્રોપર કામગીરી નથી થતી. કામગીરીમાં કટકી, એમના ટકાવારીનો જે વિષય છે એ પણ છે. પણ મેયરે આના પર ખાસ ધ્યાન આપવું જોઈએ. નજીકમાં જ મેયરનું પોતાનું નિવાસસ્થાન છે એટલે મેયરશ્રીએ તો આ બાબતે ખાસ ધ્યાન આપીને એમણે તાત્કાલિક ધોરણે આના નિવારણ લાવવા જોઈએ. કેમ કે મેયરની નિવાસસ્થાન એમની આંખની સામે એવું કહી શકાય કે એ કદાચ આવતા જતા જોતા પણ હશે, તો એમણે આ વસ્તુનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવું જોઈએ. સામાન્ય જનતા વડોદરા મહાનગરપાલિકાની કામગીરીની પદ્ધતિથી કંટાળી ગઈ છે. આ કામગીરીની પદ્ધત બદલવી પડશે. વડોદરા મહાનગરપાલિકા શું કરે છે? ફરિયાદો માટે હેલ્પલાઇન નંબરો, તમે ફરિયાદોના માટે ઓનલાઈન ફરિયાદોની વ્યવસ્થા કરો છો, પણ એ ફરિયાદોના નિવારણની વ્યવસ્થા કરો ને. ફરિયાદોના નિવારણની વ્યવસ્થા થાય તો આ ઓનલાઈન ફરિયાદો કરવાની કોને પડેલી છે? તમે કીધું એમ કે અહીંયા નજીકમાં જ જૈન મંદિર છે, રહેણાંક વિસ્તાર છે આખો, અને અહીંયા તમે જુઓ તો રોડ અડધો આ ડ્રેનેજના પાણીથી ભરાયેલો છે. એટલે આ પ્રકારે અહીંથી વાહન લઈને બી પસાર થાવ તોય તમારી ઉપર ડ્રેનેજનું પાણી ઉડે. આ જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મૂકવાવાળી પ્રવૃત્તિ છે. એક દિવસમાં ડ્રેનેજનો સમસ્યા મેક્ઝિમમ એક દિવસમાં સોલ્વ થવી જોઈએ. આ ડ્રેનેજની સમસ્યા ચોમાસાની અંદર આ બીજા પાણીમાં પણ ભળે, વરસાદી ગટરોમાં પણ જાય. આ બધી જ સમસ્યા આખા વિસ્તારની અંદર રોગચાળો પણ ફેલાય આનાથી. કે આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાં સ્મેલ પણ આપણને સહન થતી નથી. આ લોકો આખો દિવસ અહીંયા રહે છે. આપણે 15-20 મિનિટમાં અહીંયા ઊભા છે, પણ આ લોકો અહીંયા જ રહે છે. અને આ બધી રહેણાંક વિસ્તાર છે, સારો એવો વિસ્તાર છે, તેમ છતાં પણ આ પરિસ્થિતિ છે. તો વડોદરા શહેરના બીજા બધા વિસ્તારોની તો શું પરિસ્થિતિ છે? ખૂણા ખાચરામાં લોકો એટલી સમસ્યા છે કે લોકો ત્રાસી ગયા છે. વેરા લેવામાં એડવાન્સ વેરાની તમે વાત કરો છો, એડવાન્સ વેરાની જોગવાઈ કરો છો, તો આ કામગીરીમાં એડવાન્સ કેમ નથી બતાડતા એ મોટો પ્રશ્ન છે. अठौड़ा થઈ जिस तरह से ये परिस्थिति है, कहीं ना कहीं लगता है बीमारी हो सकती है. ऐसे तो बीमारी होना है. ताव આવે છે, મચ્છર કાટે છે રાતે. अभी क्या परिस्थिति, अभी क्या है? अभी भी खराब જ છે ને. हाँ. अभी ये शैलेंद्र बापू भी आ गए. हाँ. अभी क्या हो, क्या और સારું કરશે તો સારું. ગયા મંગળવારે લેખિત કમ્પ્લેન આપી છે આપણે મેસેજ થ્રુ, શું અને એમને કીધું કે કમ્પ્લેન સોલ્વ. એટલે એ લોકો આવ્યા હતા કોર્પોરેશનના માણસો, થોડુંક સાફ સફાઈ કરી તો પાણી જતું રહ્યું. ફરી 5-10 મિનિટમાં ફરી પાછું એઝ ઇટ ઇઝ પોઝિશન થઈ ગયેલી. અત્યારે શૈલેન્દ્રભાઈ પણ હા, એ
આપણી માંગણીને માન આપીને આવી ગયા છે રૂબરૂ અને હવે કરાવવાની પ્રયત્ન કરે છે. સ્થાનિક લોકોને આ મીડિયાના માધ્યમથી જાણ થઈ એટલે હું સ્થળ પર આવ્યો. છેલ્લા એક વીક પહેલાં આ લોકોએ કમ્પ્લેન નોંધાઈ હતી. જે એન્જિનિયર છે રોનકભાઈ, એમની સાથે મારે વાત થઈ. એ લોકો આવીને કરી પણ ગયા હતા, પણ પાછી કંઈક ને કંઈક એટલે લાઈન ચોકઅપ આગળથી હોય એવું લાગે છે. એટલે હમણાં તો પાછા સ્થળ પર અધિકારીઓ કર્મચારીઓને બોલાવી અને કામગીરી કરાવીને જે ડ્રેનેજ જે ચોકઅપ હતી અત્યારે સોલ્વ તો કરાવી દીધી છે તાત્કાલિક, પણ આનું પરમેનન્ટ સોલ્યુશન માટે હમણાં મશીન પણ મંગાવી જ લઈએ છીએ અને મશીનથી કાર્યવાહી કરી અને કાયમી આ નિરાકરણ થાય એના માટે અમે કાર્યવાહી કરીશું.